માણસના ઉત્કર્ષનું જે મૂળ હોય એ મૂળ કોઈ દિવસ ભૂલવું નહીં. થોડુંક શાંતિથી બેસીને વિચારવું જોઈએ કે મારા ઉત્કર્ષના મૂળમાં કોણ હતું, કઈ જગ્યા હતી, કયું કારણ હતું. આ ભૂલશો તેથી પ્રગતિ શાંતિ નહીં આપે, અશાંતિ. પ્રગતિ તો થશે, શાંતિ સાધનો મળશે, સાધના જતી રહેશે. સાધનો તો ભેગા થઈ જશે પણ માણસો ભૂલી જાય. આ બધું યાદ રાખો. કાલે એક બાપા કાંકડીવાળા આવ્યા, આપણે સાંજે મળતા હતા. પોતાના સ્મરણો નહોતા કહેતા, એ થોડાક અહોભાવમાં પણ હતા. અમે તો કોઈ દિવસ બાજરો બળદ ગાડામાં તલગા જડાવ્યું જોયું નથી. ખાલી 5ની નોટ જ આવતી હતી. તો પોતાના અનુભવો કહેતા હતા. એ દાદા પેલા માળી, આ બધા પોતાના અનુભવો કહેતા હતા. હું તમારી પાસે મારા અનુભવની જે વાત કરીશ એ 100% હશે, પણ હું 80% કહીશ. કારણ કે મને મારા શબ્દની સાધનાનો બહુ જ ડર લાગે છે કે એકાદો શબ્દ પણ આમથી આમ થાય તો મારી સરસ્વતી જો રીસાઈ જાય તો મેં કથા કર્યા વગર ના એમને મરી જાય. સાહેબ ત્યાં ત્યાં મારી સમાધિઓ થઈ ગઈ. આ ન હોય તો મેં જીવીને શું કરું? જોગી રહી મળે તો અમે જીવશું, નહીતર છોડું મારા પ્રાણ. આજે પ્રાચીન ભજન આપણું છે. કોઈ તો બતાવો મને મારો જોગી રૂપ, કોક તો બતાવો, કોક તો. અને ગુરુને ક્યાંય ગોતવા જતા નહીં. ગુરુએ આપેલા ગ્રંથમાં એ દેખાશે. એનો આપેલો જે ગ્રંથ હશે એમાં એને દેખાવ. કાલે પ્રદીપ પૂછતો હતો કે બુદ્ધ પુરુષ છે એ કાલાતીત હોય છે સાહેબ, એ કોઈ કાલખંડમાં બંધાય નહીં. એ ચેતનાના રૂપમાં આપણને જ્યારે જરૂર પડે ત્યારે એ કામ કરે. કિમ વર્ણયામિ તવ રૂપમ અચિંત્ય મેતત. એ તારા રૂપનું અચિંત્ય છો તું. આજે બુદ્ધની ચેતના કેટલાય ભિક્ષુઓ પર કામ નહીં કરતી હોય. નાગાર્જુન પર કેટલું કામ કર્યું બુદ્ધની ચેતનાએ. આનંદ પર કેટલું કામ કર્યું. કેટલા કેટલા નામ લો. તો મારા ભાઈ બહેનો, આપ સૌ રામાયણનો પાઠ કરો છો એટલા માટે કહું છું કે માણસનો બાલકાંડ અજવાળા કરશે, પ્રકાશ આપશે. તમસો માં જ્યોતિર્ગમય. પછી તમે અયોધ્યા કાંડમાં જશો તો પ્રકાશ તો મળી ગયો, પણ એકલું પ્રકાશ જ હોય, અજવાળું મરકુરી લેમ્પ જ જો આખા ઘરમાં ચારે બાજુ હોય. આ દિગુ બાપુ મને કે બાપુ, કહું બાપુ, એમને હું બહુ રાજી થયો. દિગુ બાપુ બહુ રાજી. આખું તમારો બંગલો જોઈને આમાં મારે તો ક્યાં મેં એકે ઈંટ આપી પણ ખબર નહીં જાણે અમારો બંગલો હોય એવું લાગે. બરાબર એટલો બધો અમે રાજીપો થાય. ઉષા મહેલ એ મને કહે બાપુ અમે એવી લાઈટો ગોઠવી, મરકુરી ગોઠવી, અહીંયા ગોઠવી, અહીંયા ગોઠવી, આ ખૂણામાં ગોઠવી, તોય મને બપોરે તારા દેખવાડે છે. પ્રમોદ કરે, વિનોદ કરે. દાંપત્ય કેટલું સારું છે કે નામ આપ્યું ઉષા મહેલ. વાહ, ખુશ રહો બાપ, ખુશ રહો. ગમે તેટલા અજવાળા હોય પણ જીવનમાં પ્રેમ ન હોય તો સાહેબ મરક્યુરી કરતાંય વધારે કોઈ આજના જગતમાં કોઈ એવા લેમ્પ નીકળે જે હોય કે બીજો સૂરજ ઊભો કરવાની વૈજ્ઞાનિકો જ્યારે વાત કરે છે આ જગતમાં, એવા સમયે આટલા બધા અજવાળા થઈ જશે. પણ જો પ્રેમ નહીં હોય તો દાદાએ મને કહ્યું કે બેટા અયોધ્યા કાંડ એ તને પ્રેમ આપશે. સિંહ રામ, હાલો બેટા.